गरीबों की सुनो वो तुम्हारी सुनेगा, तुम 1 पैसा दोगे वो 10 लाख देगा. આ વાહિયાત ફિલોસોફી છે. मर जाओ भूखे कोई गम नहीं, मांगनो सबसे बुरो. માંગો મત, માંગવું નથી, મરી જાઓ. સાચે સાચ આ આપણને ખોટું શીખવાડવામાં આવ્યું છે, અને એના માટે ધર્મ અને શાસ્ત્રો પણ જવાબદાર છે. દાન કરો, દક્ષિણાઓ આપો, ગરીબોને પુષ્કળ આપો, તમને પુણ્ય મળશે, તમે પુણ્યશાળી બનશો, તમે સ્વર્ગમાં જશો. આ લોકોએ જ આપણને શીખવાડ્યું. હવે એ આપવામાં આપનારાનું અભિમાન આસમાનને પહોંચી જશે. હવે દુનિયાના બીજા માણસોને કીડી મકોડા સમજશે, કેમ કે એ આપી રહ્યો છે ને પેલો લઈ રહ્યો છે. તમે જુઓ, જે આપે છે એનો હાથ ઉપર છે, અને જે લઈ રહ્યો છે એનો હાથ નીચે છે. જે નીચે છે એ માણસ દયાને પાત્ર બની જાય છે બિચારો. એનું માન નથી, એનું અપમાન નથી, ખતમ થઈ ગયો, એને કશું છે, એ ભિખારી થઈ ગયો. એની આબરૂ ગઈ, એની પ્રતિષ્ઠા ગઈ, એના માટે લાગણી નથી. પેલા લોકો જે કંઈ આપે છે એ કોઈ મહાનતા નથી એમની, એમને મહાન દેખાવું છે માટે આપે છે. એમની પાસે એટલું બધું થઈ ગયું છે ને, એટલે ડરે છે, કેમ કે ખોટું ખોટું કરીને ભેગું કર્યું છે. મહેનત કરી હોત તો એ નહીં આપી શકો. અરે તમે 14 કલાક ખાડા ખોદીને મહેનત કરીને તગારા ઉપાડીને પૈસા લઈને આવો સાંજ પડે અને પછી આપી બતાવો. નહીં, તમે ભ્રષ્ટાચાર કર્યો છે, ભેળસેળ કરી છે, લૂંટ કરી છે, શોષણ કર્યું છે, છેતરપિંડીઓ કરી છે ને કરોડો રૂપિયા કમાય છો. એ તમારો આત્મા ડંખે છે એટલે તમે આપો છો. એમનું જે હોય, એમનું અભિમાન સચવાય, એમની પ્રતિષ્ઠા વધે, કોઈ વાંધો નથી. આપણી ઘટે છે, હાથ લાંબો કરીએ. માંગનાર મેં જલન માત્રી સાહેબ, અમારા અમદાવાદના પ્રખ્યાત શાયર, અને એ એક મુશાયરામાં બોલ્યા હતા કે હાથ ફેલાઈને માંગવું તો તારી ખુદાઈ દૂર નથી, અને હું માંગુ ને તું આપે વાત જ મને મંજૂર નથી. એ ઈશ્વરને કહી દે છે કે તું આપવાનો એને, જો મારે હાથ લાંબા કરવાનો તો, અરે તારી ઈશ્વરીનું તારું ઐશ્વર્ય, તારી દુનિયા નથી જોઈતી. તો ઈશ્વર હોય તો શું છે, નથી માંગવું મારે. આ ખુદદારી એક શાયરની છે, શબ્દો નથી. એ તો આવું જીવ્યા હતા પણ ખરા. દરેક માણસ, હું એવું નથી કહેતો કે બધાની સ્થિતિ બહુ મજબૂત છે, નહીં, આપણે છીએ જ નબળી સ્થિતિના માણસો છીએ ભાઈ. આપણે કોઈને માંગવું ગમતું નથી. માંગવાથી માણસ પોતાની નજરમાં નીચો પડી જાય છે. બીજાની નજરમાં શું છે ખબર નથી, પણ નીચો પડી જાય છે. જીવતે જીવ બિચારો નરકમાં પડી જાય છે. માંગવું કોઈ દિશામાં સારું નથી. અને સાચી વાત તો એ છે કે ઈશ્વરની શક્તિઓ લઈને જન્મ્યા છીએ, ઈશ્વરના આશીર્વાદ લઈને, અને આ મુફલીસો સામે આપણે હાથ લાંબો કરી અને આપણું અપમાન નથી થતું, એ મારા સર્જનહારનું અપમાન થાય છે. કોઈ આપે તો નથી જોઈતું. એવો એક સંત અકબરના દરબારમાં પહોંચી જાય છે, ગામવાળા મોકલે છે કે તમારું ફરીદ શેખ, કે તમારું તો રાજા બહુ માને છે, જઈને ગામ માટે પુસ્તકાલય, સ્કૂલ માટે પૈસા લઈ આવો. ફરીદ પહોંચે છે
અને એ જ વખતે અકબર નમાઝ અદા કરતો હોય છે અને નમાઝ પૂરી થાય છે ને માંગે છે કે યા અલ્લાહ મુજે બરકત દે, અને અવાજ આવે છે. ફરી પગથિયા ઉતરતો હોય છે, મસ્જિદને જતો રહે છે. અકબર પાછળ દોડે છે માણસને અને ફરીદને ઉભો રાખે છે. કેમ ફરીદ મિયા, શું કામ પડ્યું તું, શું આવે? નહીં 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 નહીં, કઈ પણ નહીં. ગામવાળાને સ્કૂલ બાંધવી છે, તળાવ બાંધવું છે, પાણી બાંધવું છે, પૈસા જોઈતા હતા. એમણે કીધું કે બાદશાહને કહો, હું લેવા આવ્યો ને તમે કીધું, તમે અલ્લાહને કહેતા હતા કે યા અલ્લાહ બરકત દે. તો મને વિચાર આવ્યો કે આ તો માંગે છે, આ પણ માંગે છે, અને જે માંગે ભિખારી છે. તો હું મોટા ભિખારી પાસે માંગવા આવ્યો? અમે માંગીએ ને રાજા માંગે, તો હું બારોબાર જ માંગી લઈશ. મારા બદલે તું માંગે ને પછી મને આપે. ભિખારી તો કરો, પણ સેકન્ડ હેન્ડ ભિખારી. જો આ છે ફરિશ્તાઓની સમજણ. રાજા આપતો હોય તોય નથી જોઈતું. માંગનારાએ સમજી લેવાનું એનું અપમાન નથી થતું, એનું સ્વમાન છે જ નહીં. તમે છો જ નહીં. જે મિનિટ તમે માંગવાનું શરૂ કરો છો એ મિનિટ તમે છો જ નહીં. તમે મરી ગયા માંગવાનું શરૂ કર્યું એટલે. હવે લઈને આયા છો તો તમે નથી આયા. તમારી આબરૂ, તમારી પ્રતિષ્ઠા તમે ગીરવે મૂકીને આયા છો. હવે તમે તમારી લાશ થઈને જીવશો અને તમારી લાશને પોષણ કરવા માટે માંગ્યા કરશો. માંગનો સબસે બુરો